જય ભવાનીના ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે યોજાઈ રહેલા શક્તિ પ્રદર્શનના આ દ્રશ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારના. રૂપાલાના વિરોધમાં નરોડા જય માતાજી ચોકથી ધર્મરથ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. કેસરી ઝંડા અને બાઇક ગાડીઓ સાથે નીકળેલી આ ધર્મરથ યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો બાકી છે, ત્યારે ક્ષત્રિયોમાં રહેલો રોષ પરિણામ પર કેટલો અસર કરે છે તે જોવું રહ્યું. રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર રૂપાલા હવે માલધારી પહેરવેશમાં પ્રચાર કરતા જોવા મળ્યા. જસદણમાં માલધારી વેશમાં સજ્જ રૂપાલાએ ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી હતી. રૂપાલા સાથે માલધારી સમાજના અનેક લોકો પણ જોડાયા હતા. આ તરફ રાજકોટમાં કોંગ્રેસના નેતાઓએ પાઘડી પહેરી કોંગ્રેસ તરફી મતદાન માટે અપીલ કરી અને ભાજપ સરકારે ગૌમાતાના નામે મત માંગી તેના પર જ દમન કર્યું હોવાનો આરોપ લગાવ્યો. આમ લોકસભા ચૂંટણીના પગલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ માલધારીઓના શરણે હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં બહુમાળી ભવન ચોક ખાતે કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ નારી શક્તિની અસ્મિતાની મસાલ પ્રગટાવી બહેનોને અર્પણ કરી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો અને કોંગ્રેસના મહિલા આગેવાન જોડાયા હતા. આ તકે પરેશ ધાનાણીએ કહ્યું કે રામાયણની સીતા હોય કે મહાભારતની દ્રૌપદી, જ્યારે દીકરીઓ દાવ પર લાગી ત્યારે દીકરીઓએ ભલભલાના અહંકારને ઓગાળી નાખ્યો છે. શક્તિના સ્વરૂપને સાક્ષાત પ્રગટ થવું પડે એવી પરિસ્થિતિ ક્યાંય સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં પેદા થઈ છે. ત્યારે માં ભવાની, માં જગદંબા, હે નવદુર્ગા, માં અંબે ભવાની, માં ખમકારો કરનારી ખોડલમાં ઉમા, બધી જ દેવી શક્તિઓ આજ અનિત્ય ધર્મ અને અસત્યના વિનાશ માટે આ દેશની દરેક દીકરીઓના હૃદયમાં સ્વાભિમાનની જ્યોત પ્રગટાવે એટલી મેં પ્રાર્થના કરી છે. તો નૈનાબા જાડેજાએ જણાવ્યું કે સ્વાભિમાન જ્યોત કાર્યક્રમ એટલા માટે યોજવામાં આવ્યો કેમ કે જેટલી દીકરીઓના સ્વાભિમાન ખવાયા છે તેમના માટે પરેશભાઈ લડી રહ્યા છે. બહેનોની અસ્મિતાની જીત માટે પરેશભાઈને વિજય બનાવો તેવી હું વિનંતી કરું છું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના એક્ટર ગુરચરણ સિંહને ગુમ થયાને 12 દિવસ થઈ ચૂક્યા છે, છતાં તેની કોઈ ભાળ મળી નથી. એક રિપોર્ટ અનુસાર પોલીસ અધિકારીઓની એક ટીમ મુંબઈ પહોંચી છે, જ્યાં ગુરચરણ સિંહના મિત્રો અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કાસ્ટની પૂછપરછ કરાશે. ગુરચરણ 22 એપ્રિલના રોજ દિલ્હીથી મુંબઈ જવાના હતા. આ દરમિયાન ગુમ થયા હતા. ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા બાદ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. લોકોનું કહેવું છે કે તેઓ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા હતા અને થોડા દિવસમાં તેમના લગ્ન થવાના હતા. તો અટકળો એવી પણ છે કે સોઢીએ પોતે જ ગુમ થવાનો પ્લાન ઘડ્યો છે. આ સીસીટીવી દ્રશ્યો છે વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના, જ્યાં ગેન્ડર સર્કલ પાસે મોડી રાત્રે ડ્રાઈવરની બેદરકારીને કારણે પિકઅપ બોલેરો કાચ તોડી ખાનગી રેસ્ટોરન્ટમાં ઘૂસી હતી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે ડ્રાઈવરે અચાનક વાહન ચાલુ કરી બેદરકારીપૂર્વક અકસ્માત સર્જ્યો, જેમાં હોટલ સંચાલક તેની અડફેટે આવતા માંડ બચ્યો હતો. બનાવને લઈ ગોરવા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બોલેરો ચાલક સહિત એક શખ્સને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ રેસ્ટોરન્ટ સંચાલકે વાહન ચાલક નશાની હાલતમાં હોવાનો અને અગાઉ પણ ધ્યાન દોર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.